મારું નામ પ્રભાત ઉંબલ છે। મારી રજૂઆત આજે આરોગ્ય કેન્દ્રમાં અધિકારીને હતી, કારણ કે મારા જે 16 મહિનાના બાળકને 16 મહિને જે રસીકરણ કરવાનું હોય છે એ મારા પ્રણામી આરોગ્ય કેન્દ્રમાં હું દેવા માટે ગયો હતો। રસીકરણ થઈ ગયું, અમે લોકો ઘરે વહી ગયા, કારણ કે રસીકરણની અંદર કઈ કઈ રસી દેવાની આવે એની તો અમને કંઈ જાણ હોતી નથી। એ લોકોએ સિગ્નેચર કરી દીધી એટલે અમે રિટર્ન થઈ ગયા ઘરે। પણ એ ગયા પછી થોડીક મારા બાળકને તકલીફ હતી, તો મારી બાજુમાં જે આરોગ્ય શાખાના એક બેન રહે છે એમણે મારું ધ્યાન દોર્યું કે આ બેન રસીકરણ તમારું થઈ ગયું છે? મેં કીધું હા। તો એણે કીધું કયું રસીકરણ? કે ડોઝ પીવડાવ્યો છે? મેં કીધું ના, ડોઝ કેવું કંઈ નથી પીવડાવ્યું। તો મને કે તમે તપાસ કરો। એટલે મેં ક્રોસ ચેક કર્યું। ક્રોસ ચેક કરીને જે બેને રસીકરણ કર્યું હતું એ બેનનો નંબર લીધો। મેં નંબરમાં ફોનમાં બેન હારે વાત કરી કે બેન આવી રીતના જે તમે પૂરેપૂરું રસીકરણ કર્યું છે? તો એણે એવું કીધું કે તે દિવસે મારાથી વિટામિન એનો જે ડોઝ હતો એ ઢોળાઈ ગયો હતો, તો એ ડોઝ મારા દેવાનો નથી। તો મેં તમને 20 દિવસ પછી એ વસ્તુ યાદ છે કે ડોઝ તમારાથી ઢોળાઈ ગયો હતો, તો ત્યાં તે વસ્તુ તમને કીધી હોત કે ભાઈ બીજે દિવસે આવીને આપી જાજો, તો મને કંઈ થોડો વાંધો હોય, મારા બાળકને રસીકરણ જ કરવાનું હતું, મારે બીજું તો કંઈ કામ હતું નહીં તમારું। તો 20 દિવસ પછી એ વસ્તુ એની યાદ છે। તો મેં એ રજૂઆત હું ત્યાં આરોગ્ય કેન્દ્રના જે અમન પટેલ છે એમને રજૂઆત કરવા માટે ગયો। મેં સાહેબ તમારા સેન્ટરની અંદર આ બેદરકારી થાય, આ તો મને ખબર પડી, ના ખબર પડી હોય તો શું થાય? તો એણે મને એવું કીધું કે આવી નાના મોટી ભૂલ તો થતી હોય। તો આવી નાના મોટી એટલે મેં તમે 16 મહિનાના બાળકને મેં કીધું આ તમે કોઈ ગંભીરતા જ નથી લેતા અને એના પેશન્ટ જોવા માંડ્યા। એટલે મેં સાહેબ તમે યા તો મને જવાબ આપો, તો હું શું કરું? તો કે ભાઈ તમારે જ્યાં રજૂઆત કરવી ને કરો। તો એ રજૂઆત હું લેખિતમાં લઈને ઉપર વાકાણી સાહેબ પાસે આવ્યો હતો કાલે। તો વાકાણી સાહેબે મારી વાત સાંભળીને પછી એમ કીધું કાંઈ વાંધો નહીં, હું એક્શન લઈશ। એટલે મને કે આ ગંભીર મુદ્દો છે કે આ બાબતે ન થવું જોઈએ આ ભૂલ। હવે સાંજે 6 વાગે એ બેનને એ સાહેબે સ્પીકર ફોનમાં વાત કરીને મને સોરી કહેવડાવે છે। એટલે મેં બેનારે વાત કરી, મેં બેન સોરી કહેવાથી તમે તમારી જવાબદારીમાંથી છટકી નથી જતા। સોરી એટલા માટે કારણ કે આ તો એક મારા બાળકને, આ તો મારા ધ્યાનમાં આવ્યું, આવું તો કેટલાય બાળકોને થતું હોય છે। તો તમે તમારા જે કામમાં બેદરકારી રાખો જેમાંથી કેટલા બાળકોને નુકસાની થતી હોય, યા તો એને કંઈ પણ થાય તેની જવાબદારી કોની? તો સાહેબ સ્પીકરમાં ફોનમાં સાંભળતા હતા, એણે એવું કીધું કે ભાઈ બાળક કંઈ મરી થોડી જાય, કે વિટામિન ડોઝ ન મળે કે બાળક મૃત્યુ ન પામે। તો આવા અધિકારી જો મને જવાબ આપે તો હું કરવાનું? અને મને કે મેં તો સાહેબ તમે એક્શન લ્યો। તો સાહેબે એવું મને કીધું કે હું એક્શન લઈ લઈશ, તમે તમારે જ્યારે આવીને ચેક કરવું એ કરી લેજો। તો હું આજે મારો જવાબ લેવા માટે આવ્યો સાહેબ, હું એક્શન લીધી આ બાબતમાં। તો મને એની ચેમ્બરમાં તેણે ધક્કામુક્કી કરીને બહાર કાઢ્યો। અમને બે માણસને અલગ જો અમે કોઈ આતંકવાદી છીએ? આ આવી પરિસ્થિતિ તો અમે જ્યારે નાગરિક તરીકે એક તો તમારી ભૂલ છે, અમે તમારી ભૂલની રજૂઆત કરવા આવીએ કે તમે કંઈક એક્શન લ્યો, તો એના કર્મચારીઓને છાવરે છે। તો આમાં અમારા ન્યાય માટે જવું કોની પાસે? અને બધી પીડા પબ્લિક જ ભોગવવાની, અધિકારીઓને બસ એસીની ચેમ્બરમાં જ બેહવાનું? આ મારી રજૂઆત છે। હવે આ 3 લોકો ઉપર એક્શન ના લેવાય ત્યાં સુધી અમે લોકો બે, હું પતિ પત્ની, અમારી ધરણા ઉપર બેઠા છીએ અને બેસવાના છીએ।